टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. ધર્માંતરણનો ખેલ કોઈ જૂનો નથી, પરંતુ અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ બનાવવામાં આવે. પરંતુ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના જ લોકોનું મુસ્લિમ સમાજના લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આ વાત સુરતની છે, જ્યાં શકીલી પંથના લોકો સક્રિય થયા છે અને તેઓ ગરીબ અને ભોળા મુસ્લિમોને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના ગોરખ ધંધાને આગળ વધારી રહ્યા છે, જેની સામે હવે મુસ્લિમ સમાજના જ આગેવાનો મેદાને આવ્યા છે. પરંતુ સવાલ એ થાય કે ગુજરાતમાં ધર્માંતરણના ષડયંત્ર કેમ ચાલે છે? કાયદો છે છતાં પણ આવી પ્રવૃત્તિઓ કરવાની હિંમત કેમ થાય છે? અને આ શકીલી પંથના શૈતાન કોણ છે અને આ ખેલ પાછળ તેમનો હેતુ શું છે? આખરે ક્યારે અટકશે આ ધર્માંતરણનું ધતિંગ? અને આવા જ તમામ સવાલના જવાબ મેળવવા આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. અને આજે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ રહ્યા છે વિશાલભાઈ ત્રિવેદી, કે જેઓ પ્રવક્તા છે HYB ગુજરાતના, સાથે યોગી દેવનાથ બાપુ, કે જેઓ એકલધામ આશ્રમના મહંત છે. આપ બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો બાપુ, આપની પાસે આવીશ અને પૂછવા માંગીશ, ધર્માંતરણના મુદ્દે આપણે અનેકવાર અગાઉ પણ ચર્ચાઓ કરી છે, પરંતુ આ એક નવો જ એક મુદ્દો સામે આવ્યો અને આ સમગ્ર પ્રકરણને લઈને આપ શું કહેવા માંગશો? આપની પહેલી પ્રતિક્રિયા. કુશાગ્ર, આ તો આમ તો ઘણા ટાઈમથી ચાલે છે કે ધર્મ પરિવર્તનનો, અને ખાસ કરીને આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘણા જિલ્લાઓની અંદર આ બધું ચાલતું હોય છે ને. અને ગુજરાતની અંદર આપને ખબર હોય છે 2003નો એક કાયદો છે કે કોઈને પણ ધર્મ પરિવર્તન કરવો હોય તો પહેલે કલેક્ટરમાં એને આવેદન કરવું પડે. કલેક્ટરને આવેદન કર્યા પછી કલેક્ટર એની તપાસ કરે કે ભાઈ તમને શું તકલીફ છે અથવા તો શું વિશેષ છે, સ્થાને કારણે આપ ધર્મ પરિવર્તન કરી રહ્યા છો. તો એવો કઈ બધો કાયદેનો કઈ જે લોકો આવો બધો ધંધો ચલાવી રહ્યા છે ધર્મ પરિવર્તનનો, એ કોઈ આવા કાયદાને કઈ જોતા જ નથી અને સારે આમ બધી જગ્યાએ પોતાનો ચલાવે. આપને ખબર હશે કે થોડા દિવસ પહેલા એક કચ્છની દીકરીનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો અને એનો જો સર્ટિફિકેટ લીધો છે એ સેન્ટરનો લઈને આવ્યા છે. અરે ભાઈ, ગુજરાતનો પોતાનો એક કાયદો છે, તમે સેન્ટરનો શું લઈને આવ્યા છો? સેન્ટરનો અહીંયા કોઈ ગુજરાતનો કાયદો છે, એને કાયદે પ્રમાણે તમે પેલા ધર્મ પરિવર્તન કરાવો તો સમજ્યા કે ભાઈ ધર્મ પરિવર્તન થયો છે, પોતાને સ્વઈચ્છા ધર્મ પરિવર્તન થયો છે. તમે સેન્ટર દિલ્હીનો તમારો કોઈ જામા મસ્જિદનો છે કે કોનો છે, તમે લઈને આવ્યા છો ને અહીંયા તમે એક હિન્દુ યુવતીનો એને ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવીને એક જો પેપર છે તમે વેતો કરી નાખ્યો છે. એટલે મને લાગે છે કે આ બહુ જ ચાલી રહ્યો છે અને જડ સુધી પહોંચવો જરૂરી છે. આપણે ગમે એટલી મોટી ડિબેટો કરીએ, ગમે એટલી વાતો કરીએ, ગમે તે કરીએ, મને લાગે છે જ્યાં સુધી જો એના માફિયાઓ છે, આ બધા જો મોટા મોટા વિદેશોથી જો ફંડ લાવીને આ બધા જો આવો ધંધો ચલાવતા, આ લોકોને મૂળિયા સુધી ન પહોંચો ત્યાં સુધી આ બંધ થવાનો નથી. તો મૂળ છે જો એને લારે આખી જો ટીમો કામ કરે છે, એનો જો ફંડિંગ થાય છે, એને પકડવો જરૂરી છે. ત્યાં સુધી એજન્સીઓને પહોંચવો પડશે. જ્યાં સુધી એજન્સીઓ એના મૂળિયા સુધી નહીં પહોંચે, જો એના બધા આંકડાઓ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી કોઈ દિવસ આ બંધ નહીં ચાલે. આ તો આપણે સામે કોઈ ઘટના આવતી હોય છે ત્યારે આપણે એમ ડિબેટ કરતા હોઈએ છીએ કે આજુબાજુમાં આપણે કોઈ સાંભળ્યો હોય કે ભાઈ આવો થયો તો આપણે ડિબેટ કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ. અંદર ખાને તો કેટલોય ચાલતો હોય છે જેની કોઈ સીમા નથી. તો મને લાગે છે કાયદો તો બનેલો છે, પણ કાયદાને અમલ કરાવવો એજન્સીઓનો કામ છે. એજન્સીઓને સતર્ક થઈ અને જે પણ આ ટોળકીઓ છે, આ ટીમો છે, જો આ ધર્મ પરિવર્તન કરાવે છે એવા આ લોકોના જો આંકડાઓ છે, જો ફંડિંગ ક્યાંથી થાય છે એને સુધી નહીં પહોંચે તો ત્યાં સુધી આ બંધ નહીં થાય. એમને ચાલશે. બિલકુલ. અને વિશાલભાઈ, જે રીતે અનેક એવા કિસ્સાઓ આપણે જોયા હતા
હિન્દુઓના ધર્મ પરિવર્તન કરવામાં આવે, ભોળી પ્રજાને અનેક લાલચો આપવામાં આવે, લાલચો કરી અને તેમને ભોળવી અને એક ધર્માંતરણનો કેસ આપણે અગાઉ અનેકવાર જોયા છે. આવા કિસ્સાઓ સામે આવ્યા અને હવે મુસ્લિમ સમાજની અંદર પણ જે રીતે એક કટ્ટરપંથી કહેવામાં આવી રહ્યું છે અને તે વર્ગ આવી રીતે ધર્મ પરિવર્તન કરાવી રહ્યું છે અને જ્યાં શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ આ પંથ દ્વારા કરવામાં આવતો હોવાનો તેવો શકીલી પંથ કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે ધર્માંતરણ કરાવી રહ્યું છે અને મુસ્લિમ સમાજ હવે વિરોધ કરી રહ્યો છે. આ કિસ્સામાં સૌપ્રથમ આપ શું કહેશો, આવી આપની પ્રતિક્રિયા? આમ ધ્યાનથી સાંભળશો અથવા જણાવશો તો તમને ખ્યાલ આવશે કે શકીલી પંથ એટલે શકીલ કોઈ હિન્દુ હોઈ ન શકે, પોતે પણ મુસ્લિમ જ હશે અને એક ફિરકામાંથી બીજા ફિરકામાં લઈ જવાની એની તજવીજ હશે. એટલે જ્યારે જે ફિરકામાંથી લોકો જઈ રહ્યા હોય એ ફિરકાવાળાઓને તકલીફ થતી હશે. પરંતુ હિન્દુઓનું ધર્માંતરણની જ્યારે દેવનાથ બાપુએ જે વાત કરી હું એમની સાથે સંમત છું કે જ્યાં સુધી આના મૂળ સુધી પહોંચવામાં નહીં આવે. પરંતુ અગાઉની જ્યારે સરકારો હતી ને તો આ ધર્માંતરણની પ્રવૃત્તિઓને થૂપવું અને ખાનગી અનુમોદન આપતી હતી, ચાહે ક્રિશ્ચિયન મિશનરી હોય કે ચાહે ઇસ્લામી મદ્રસાઓ હોય. અત્યારે કાયદા કડક છે, કાયદા કડક બન્યા છે, પણ એનું પાલન કરવું અથવા એના મૂળ સુધી પહોંચવું જેમ બાપુએ કહ્યું ને એ મારા ખ્યાલ પ્રમાણે લગભગ અશક્ય જેવું છે. કારણ કે બહારના દેશોમાંથી જ્યારે એનું ફંડ આવતું હોય, બીજા ધર્મના દેશો જે છે, ચાહે સાઉદી અરબ હોય કે ઇસ્લામિક કન્ટ્રીઓ હોય અથવા તો ચાહે ક્રિશ્ચિયન કન્ટ્રીઓ હોય કે વેટિકનથી ફંડ આવતું હોય ધર્માંતરણ માટેનું, ત્યાં આપણી સરકારના કે આપણા દેશના કાયદાઓ લાગુ પડતા નથી. ત્યાં સુધી પહોંચવું અને આ નેક્સસ તો ખૂબ મોટું છે. પાછલા 150-200 વર્ષથી આમ તો જ્યારથી ભારતમાં કહીએ કે 7મી સદીથી ઇસ્લામિક કન્વર્ઝેશન તો ચાલુ હતું અને જ્યારથી અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજોની પહેલા જ્યારથી પોર્ટુગીઝો આવ્યા ત્યારથી ચર્ચ તરફી વટાળ પ્રવૃત્તિ ચાલુ હતી, જે આજે પણ ચાલુ છે. આપણી આદિવાસી પટ્ટીઓમાં જાઓ તો ખૂબ મોટે ભાઈ આ તો દેવનાથ બાપુ કચ્છમાં ખૂબ એક્ટિવલી ને ખૂબ એગ્રેસિવલી કામ કરે છે. એમની કામગીરી મજબૂત છે ત્યારે એમની આસપાસના ગામોમાં વસ્તી થોડી ઘણી બચી રહી છે. આવા ઘણા દેવનાથ બાપુ જેવા ઘણા સંન્યાસીઓ સંતો, આપણા હિન્દુ સંતો આદિવાસી પટ્ટીમાં પણ કામ કરી રહ્યા છે. એમના હાથ મજબૂત કરવાની અને એમને ટેકો આપવાની જરૂર છે. સરકાર જ્યારે કાયદો બનાવે છે ત્યારે કાયદો તો બની ગયો, પણ કાયદાનું અમલ કરનાર અધિકારીઓ પણ માણસ છે અને આપણા ત્યાં હિન્દુ માણસ છે ને હું એમ માનું છું કે 140 કરોડ વસ્તીમાં જો 100 કરોડ હિન્દુઓ છે ને તો 100 કરોડ હિન્દુઓ કેવા છે કે ટ્રેડર્સ છે અથવા તો મીડિયેટર માણસો છે કે જેને પોતાના દેશ અથવા પોતાના ધર્મ કરતા પોતાના ધંધા અને પોતાના પૈસાથી વધારે પ્રેમ છે. મોટાભાગની હિન્દુ વસ્તી આ છે અને આના કારણે જ હિન્દુઓનું ધર્માંતરણ થાય છે. તમે જાઓ આજે દુબઈ, મિડલ ઈસ્ટમાં જાઓ તો ત્યાં લોકલ વસ્તી ખૂબ ઓછી છે અને પ્રવાસીઓ જે બહારના રહે છે બીજા દેશોના દુનિયાભરના એમની વસ્તી વધારે છે. પરંતુ તમે ત્યાં એક માણસને ધર્મ પરિવર્તન કરી તો બતાવો કેવી રીતે થાય છે, તમને ખબર પડે તેના કાયદા કેવા છે અને એનું કેવી રીતે કઠોર અમલ થાય છે. એટલે આપણે અહીં કાયદાઓ તો બધા છે પણ એનો કઠોર અમલ થતો નથી. દેવનાથ બાપુની વાત સાથે હું 100% સંમત છું કે એના મૂળ સુધી પહોંચી અને કડકમાં કડક સજા થાય આવા લોકોને સમાજમાં દાખલો બેસે એવા કાર્ય અને એવા કાયદાની એવી સજાઓ કરવાની જરૂર છે. બિલકુલ. અને વિશાલભાઈ, આપણે પહેલા જે અસલમભાઈ સાયકલવાળા છે, જે મુસ્લિમ અગ્રણી છે, તેઓ શું કહી રહ્યા હતા અને જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે તેમની પ્રતિક્રિયા શું છે તે સાંભળી લઈએ એકવાર. અમારી પોલીસ કમિશનરશ્રીને આજે મળવા આવ્યા હતા. જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ અમને રૂબરૂ મળ્યા. જે સમગ્ર હકીકત અમે એમને જણાવી અને એના જે 17 આગેવાનો સુરતના એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય, મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય, એ તમામ લોકો લગભગ બંગાળ, બિહાર અને બાંગ્લાદેશની બોર્ડરના લોકો છે. આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોમી ઇખલાફનું જે વાતાવરણ જળવાયેલું છે ખોરવાઈ ન જાય. અને આ લોકોનો દેખાડો પણ એવો છે કે જાણે ઇસ્લામના કોઈ ધર્મગુરુ મળે. એટલે પોલીસ તંત્ર કે સરકારી તંત્રને એની ગેરસમજ ના થાય કે ભાઈ આ કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવું પ્રવચન કર્યું છે. એટલે સ્પષ્ટ કરવા માટે આવ્યા હતા અને અમારી એક જ રજૂઆત છે કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ તકલીફ ઉપર જરૂર પડે તો તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો. બિલકુલ. અને આપણી સાથે અસલમભાઈ સાયકલવાળા પણ જોડાઈ ચૂક્યા છે. અસલમભાઈ સાયકલવાળાને પણ આપણે જોડી લઈશું ને તેમને પૂછીશું કે અસલમભાઈ, અત્યારે જે પ્રકારની આ સ્થિતિ છે તે આ જે શકીલી પંથ છે તે તો શું છે, તેનો ઉદ્દેશ્ય શું છે, તેમની વિચારધારા શું છે, કેવી રીતે જુદી પડે છે, એ પણ આપ થોડું વિસ્તારમાં જણાવશો તો સારું રહેશે. બિલકુલ. અસલમભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. મ્યુટ હશે આપનું ડિવાઇસ, આપને અનમ્યુટ કરવું પડશે. જી શકીલ.
તો શકીલી ધર્મની આપણે વાત કરી રહ્યા હતા, અસલમભાઈ સાથે જાણીશું ફરીથી. અસલમભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, આપ ફરીથી સંપર્ક કરીએ આપને. પરંતુ બાપુ, આપને એ જ પૂછવા માગું છું કે જે રીતે ધર્મ પરિવર્તનની જે વાતો હતી, ધર્મ પરિવર્તનના અનેક કાયદાઓ પણ છે અને સાથે સાથે આ કાયદાઓ બાદ પણ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે કે હવે મુસ્લિમ સમાજના પણ અંદર એક ફૂટ પાડવાનો પ્રયાસ, જે રીતે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ, સનાતન ધર્મની અંદર પણ અગાઉ અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે કે આ રીતે સનાતન ધર્મને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ હવે આ એક કટ્ટરપંથી તરીકે આક્ષેપો સાથે એક ધર્મની અંદર આ રીતે વિખૂટા પાડવાની જે નીતિ છે તે કેટલી યોગ્ય, ને આ ધર્મ પ્રચાર કહેવાય કે ભાઈ ધર્મની જે પરિવર્તન કરવાની નીતિ છે તેને આપ કેવી રીતે ગણના કરશો, કેવી રીતે જુદી પાડો? કુશાગે, પહેલી વાત એવો છે કે આ તો અમે તો સનાતન સંગઠનો, હિન્દુ સંગઠનો જો વર્ષોથી રાડો દેતા આવ્યા છે અને એની કહેતા કે ભાઈ ધર્મ પરિવર્તન કરા છે. ભાઈ, ભગવાને તમને જે જન્મ આપ્યો છે ને એ નક્કી કોણે કર્યો છે? ઈશ્વર કર્યો. કયા ધર્મમાં તમારે જન્મ લેવો એ ભગવાન નક્કી કર્યો છે. ત્યારે આપણે એ ધર્મની અંદર જન્મ લીધો, જે ધર્મની અંદર જન્મ લીધો છે એ ભગવાને નક્કી કર્યો, ઈશ્વર નક્કી કરેલો છે. તમે હું કોઈ નક્કી ન કરું કયા ધર્મમાં જન્મ લેવો. તો મને લાગે છે કે જે ઈશ્વરે નક્કી કર્યો છે એને તમે રહેવા દો. તમે તમારા, અગર તમને તમારો ધર્મ મજબૂત લાગે છે, તમે તમારા ધર્મ ઉપર વિશ્વાસ કરો છો, તમને ભગવાન જે ઉપર તમે માનતા હો એને ઉપર તમે માનો છો, તો તમને વધારવાની ઘટાડવાની ક્યાં બીક હતી? કોને જોડવાની? અરે આ તો ધર્મનો વિષય છે. આ કોઈ ઓલો વિષય છે ને કે ભાઈ મારે વોટિંગ વધારવો છે કે મારે મત વધારે પડે એટલે મારી સરકાર બને કે અથવા તો મારો ધારાસભ્ય સરપંચ બને, એ તો છે નહીં. આ તો ધર્મનો વિષય છે, ધર્મની આ તો સરદારી વિષય છે. તો તમે તમારો વધારવાનો ક્યાં આવ્યો? તો મને લાગે છે આ બધું એક ષડયંત્ર છે. આપને ખબર હશે કે પહેલે હિન્દુ સંગઠનો કે લવ જિહાદ નો કહેતા, એટલે કોઈ માનતા નહીં કે આ લવ જિહાદ જેવી કોઈ ચીજ છે નહીં, આ તો બધો પ્રેમની વાતો છે અને આ બધો પ્રેમ છે. જ્યારે કેરળને કોર્ટે કીધો કે ભાઈ કેટલા ટાઈમ ને અંદર હિન્દુ 4000 દીકરીઓ કેવી રીતે ગાયબ થઈ, એની બધી જયારે તપાસ થઈ તો ત્યારે એ સાબિત થયો કે હિન્દુ દીકરીઓને ફોસલાવી કરી અને છેતરપિંડી કરી એના ધર્મ પરિવર્તન કરાવી દીધા. આ કેરળ હાઈકોર્ટ નો ઓર્ડર છે, કોઈ વ્યક્તિનો નથી, મારો કોઈ દેવનાથનો નથી. ત્યારે લોકોને આ માનવામાં આવ્યો કે લેવજિહાદ જેવી કોઈ ચીજ છે. તો આ ધર્મ પરિવર્તનનો કોઈ આજથી ચાલે છે એવો નહીં, વર્ષોથી ચલાવી રહ્યા છે લોકો. વિદેશીથી મોટા ફંડ થાય છે, એને લારે મોટી મોટી ટીમો કામ કરતી હોય છે, એને પાછળ મોટા મોટા સંગઠન કામ કરતા હોય છે. અત્યારે આપ જોયો છો ને યુપી વાળો આપ જોયો હશે, એને ઓછામાં ઓછા 1500 હિન્દુ મહિલાઓના ધર્મ પરિવર્તન કરાયા છે. તો આ તો સીધો કે ભાઈ તમે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છો. અને જ્યારે સિકંજામાં આવે, જ્યારે આ લોકોને પકડવામાં આવે ત્યારે શું કરતા હોય છે કે ભાઈ એવું તો કઈ છે નહીં, ધર્મ છે એ સ્વતંત્ર છે, વ્યક્તિ સ્વતંત્ર છે, અમારે એવું કઈ કરતા નથી. અરે ભાઈ, તમે પકડાવો છો ત્યારે એમ કરો છો, તમે ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છો. એવી હું ભારતના અંદર હજારો જગ્યાએ જોઉં છું, ત્યાં સારે આમ ખુલ્લેમાં ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. તો મને લાગે છે કે આપણે કોકને ઠીક છે દોસ્તો આપીએ, પહેલા એના હિન્દુ સમાજને જાગવો પણ જરૂરી છે. બિલકુલ. તમારો ક્ષેત્ર ક્યારે ભેલાય છે કે તમારી વાડ નબળી હોય ત્યારે. પહેલી વાત એ છે કે આપણી વાડ આપણે મજબૂત કરવી પડશે, અને દુશ્મન અંદર આપણે અંદર કેવી રીતે ઘૂસે છે એ દુશ્મનને પણ રોકવો પડશે, દુશ્મનને ઓળખવો પડશે. અને એને જ્યાં સુધી દુશ્મનને તમે ના પકડો, તમે શાંતિથી બેઠા છો કે ભાઈ અમે તો સેક્યુલર છીએ, અમે તો બસ શાંતિ પ્રિય છીએ. ભાઈ શાંતિ પ્રિય, જ્યાં શાંતિ હોય, જ્યાં શાંતિ વાળો સામે હોય તો એને સામે શાંતિ રખાય, ઉપદ્રવી સામે શાંતિની વાતો ના કરાય. એ જે ભાષામાં સમજતો હોય ને એ ભાષામાં એને જવાબ અપાય, તો જ આ ચીજોને નબળી પડી શકે છે અને રોકાઈ શકે છે. બિલકુલ બિલકુલ. વિશાલભાઈ, આપની પાસે આવો, પરંતુ એકવાર અસલમભાઈ આપનો એકવાર અવાજ ચેક કરાવી લેજો. જી અસલમભાઈ. હેલો. જી અસલમભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. ઓકે, બિલકુલ. અને આપને બસ એ જ પૂછી રહ્યો હતો કે શકીલી જે પંથ અત્યારે આપ જેનો વિરોધ કરી રહ્યા હતા, આ શકીલી પંથ છે, શું તેમની વિચારધારા શું છે તે પણ એકવાર જણાવી દો તો સારું. આ શકીલી પંથમાં કોઈ મૂળ બિહારના વ્યક્તિ છે,
ને અત્યારે કોઈ મહારાષ્ટ્રના કોઈ જગ્યાએ ઔરંગાબાદની આજુબાજુમાં કંઈક વસવાટ કરી રહ્યા છે એવું લોક ચર્ચા ચાલે છે. કન્ફર્મ હું પણ જાણતો નથી કે ક્યાં છે, પરંતુ જે એના અનુયાયીઓ છે એ બહુ જૂજ સંખ્યામાં છે. એ અનુયાયીઓ એવા છે કે એ પોતાને શકીલી એટલે કે જે અત્યારના હાલ વ્યક્તિ છે એને લોકો એમ કે છે કે એ નબી છે, પૈગંબર છે. જ્યારે ઇસ્લામ ધર્મ પ્રમાણે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ, પ્રોફેટ જે મોહમ્મદ પૈગંબર સાહેબ જેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, એ અલ્લાહે ધરતી પર મોકલેલ છેલ્લા પૈગંબર છે, લાસ્ટ પૈગંબર. એના પછી કોઈ પૈગંબર પ્રોફેટ થવાના નથી ને આવવાના નથી, એ કન્ફર્મ વાત છે. એવો ઇસ્લામ ધર્મ પ્રમાણેની એ વિચારસરણી છે અને એના સિદ્ધાંતો છે. કુરાન શરીફ જે છે એ આ અમારા મોહમ્મદ પૈગંબર સાહેબે, અલ્લાહે કુરાન શરીફ મોહમ્મદ પૈગંબર સાહેબને ઉપર આપ્યું હતું અને એ કુરાન શરીફ એટલે કુદરતી કિતાબ છે, અલ્લાહની કિતાબ છે. એને લોકોની સમક્ષ ઇસ્લામ મુસ્લિમ જે ધર્મ પાળે છે એની સમક્ષ મોહમ્મદ પૈગંબર સાહેબે આજથી 1450 વર્ષ પહેલા મૂક્યા હતા. એટલે ઇસ્લામ ધર્મ પણ એનું જે રૂલ્સ રેગ્યુલેશન છે કુરાન શરીફને આધારિત છે. અલ્લાહ એક છે અને અમારો પૈગંબર એક છે અને અમારો કુરાન એક છે. નીતિ રીતે અમે ચાલીએ છીએ અને એમાં લગભગ શિયા, સુન્ની કે બીજા કઈ પણ મુસ્લિમ સમાજના અલગ અલગ ફિરકાઓ પણ એ વાત સાથે સહમત છે ને માને છે. બધા ભલે ફિરકા પરસ્તી એક હોય, થોડી ઘણી વિચારસરણી હોય, પણ મોહમ્મદ પૈગંબર કે અલ્લાહ અને કુરાનમાં બધાને જ વિશ્વાસ છે અને એના સિદ્ધાંતોના એના મૂલ્યોનું પાલન કરતા આવે છે. પરંતુ આ શકીલી ગ્રુપ જે છે તમને દેખાશે તો એકદમ ટિપિકલ મુસ્લિમ જેવા, એના મૌલવીઓ પણ તમને ટિપિકલ મુસ્લિમના જે મૌલવીઓ એવી રીતે દેખાતે, પણ એમની વિચારસરણી અમારા કરતા સાવ જુદી પડે છે. એક તો એ મોહમ્મદ પૈગંબર સાહેબને બાબતમાં પણ એ લોકોને ગેરસમજ લોકોમાં ઊભી કરે છે અને મોહમ્મદ પૈગંબર સાહેબને વિપરીત સિદ્ધાંતો વિરુદ્ધની વાતો કરે છે. એ પોતાની જાતને જ અલ્લાહના નબી તરીકે પ્રસ્થાપિત કરે છે લોકો સમક્ષ. એટલું ઓછો એની જે ગતિવિધિ છે, એટલે આ બાંગ્લાદેશની બોર્ડર એરિયાના વધારે લોકો એમાં એક્ટિવ છે અત્યારે. જે દાખલા કે બિહાર કે બંગાળનો જે વિસ્તાર છે બાંગ્લાદેશની બોર્ડરનો, એ વિસ્તારના લોકો જ આમાં સક્રિય રીતે છે અને એ લોકો પોતાને એમ સમજે છે કે ભાઈ અમે બિલકુલ ઇસ્લામ ધર્મના બહુ ચુસ્ત પાલન કરીએ છીએ અને એ પ્રમાણે અત્યારે દાખલા તરીકે જે સામાન્ય મસ્જિદ હોય છે, મસ્જિદોમાં પહેલા તો લોકો પ્રવેશ કરે, દાઢી ટોપી તો ખ્યાલ નહીં આવે કે આ શકીલી છે કે કોણ છે, પણ ધીરે ધીરે લોકોને જયારે ખ્યાલ પડે કે આની વિચારસરણી અલગ છે એટલે ત્યાંથી બંધ થઈ જાય. એ લોકો જ્યાં રહેતા હોય 5-25 જણા લોકોનું ગ્રુપ હોય, કોઈ પણ એક એ લોકોના પોતાના કોઈના ઘરની અંદર એ લોકો પછી ઇબાદત કરે, ત્યાં જ બોલાવે, બીજા નાના માણસોને પટાવી ફોસલાવીને એનું બ્રેન વોશ કરે. અચ્છા, બ્રેન વોશ કરે ધર્મની બાબતમાં કરતો ત્યાં સુધી બરાબર છે, પરંતુ એમનામાં એવું છે કે અમેરિકાને જે લોકો ત્યાં જઈને આવે છે એ અમને એવું કીધું કે અમેરિકા અને ફ્રાન્સની બાબતમાં એકદમ ઉગ્ર અને ઉશ્કેરણીની જરાક વાતો કરે. ચલો, અમેરિકા અને ફ્રાન્સ બાબત એવું કરતો તો એ જાણે એને એ બહુ ઇન્ટરનેશનલ લેવલની વાત છે, પરંતુ એ લોકો ઘણી વાર છે ને દેવી દેવતાઓ બાબતે પણ ખૂબ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. એમની જયારે ગ્રુપ મિટિંગો થાય છે કે એમના બયાનો થાય છે એમાં. હવે અમે ગઈકાલે જે પોલીસ કમિશનર શ્રીને રૂબરૂ મળવા ગયા હતા, એનું મુખ્ય કારણ જ હતું કે આ શકીલી ગ્રુપ જે છે, શકીલી પંથ જે છે, સુરત શહેરના ઊન વિસ્તાર છે, જેમાં લગભગ ઊન જે વિસ્તાર છે નગરપાલિકા હતું 2006માં સુરતમાં સમાવેશ છે, એટલે 80% મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ખૂબ મોટી મુસ્લિમ વસ્તી છે ને એમાં 95% વસ્તી પરપ્રાંતીય મુસ્લિમોની છે, જેમાં મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, બંગાળ વગેરે બધા રાજ્યોમાંથી અલગ અલગ રાજ્ય પરપ્રાંતીય શ્રમિક વર્ગના મુસ્લિમો ત્યાં વસવાટ કરે છે. અને એ ઊન વિસ્તારમાં આ ન્યુસન્સ દિન પ્રતિદિન વધી રહ્યું હતું. બિલકુલ 1 મહિના પહેલા એ ઇસ્યુને કારણે ત્યાં સામે પથ્થરબાજી થઈને એ લોકો ખૂબ હિંસક હુમલો કર્યો સ્થાનિક મુસ્લિમ આગેવાનો પર, મૌલવીઓ પર. જો કે પોલીસે તાત્કાલિક કડક હાથે કાર્યવાહી કરી અને એને ડામી દીધું. બરાબર, પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને રાઇટિંગનો ગુનો દાખલ કર્યો, રિકન્સ્ટ્રક્શન કર્યું. અને એમાં અમારે દુઃખ એ બાબતનું થયું કે એ જેની વિચારસરણી કટ્ટરવાદી છે એના કારણે અમારા જે સારા મુસ્લિમો હતા, જે સારા યુવાનો હતા, આલિમ હતા, એમને પણ જેલના ફળિયા પાછળ 24 કલાક 48 કલાક રહેવું પડ્યું. ઠીક છે, પોલીસ તો પોલીસનું કામ કરે, અમે એમાં પોલીસ સામે પણ અમને કોઈ એવો વિરોધ નહીં હતો, પરંતુ અમને જે અમે આગ લાગતા પહેલા પાળ બાંધવાની જરૂર દેખાય એટલે મુસ્લિમ સમાજના અમારા ઊનના જે કઈ મુફ્તીઓ, આલિમો હતા, આગેવાનો હતા, બધા એક બેઠક કરી, મિટિંગ કરી કે ભાઈ આ ન્યુસન્સ વધી રહ્યો છે ને આનો દેખાડો બિલકુલ ટિપિકલ મુસ્લિમ જેવો છે. કાલ ઉઠીને એ અમેરિકા કે ફ્રાન્સ બાબતે કોઈ એવો બયાનબાજી કરી દે, નો વિડીયો વાયરલ થાય, કાલ ઉઠીને કોઈ દેવી દેવતાઓના પ્રયોગ કરી દે અને એના કારણે કોઈ ગેરસમજ ઊભી થાય કે આપણી શહેરની શાંતિ ઢોળાય, કે જેના કારણે આપણો જે શહેર કોમી એકતાનું પ્રતીક છે, હિન્દુ મુસ્લિમ ભાઈચારો છે, એમાં આગમાં પલિતો ચાપે
તો આપણે સૌથી પહેલા પોલીસનું ધ્યાન દોરવું જોઈએ કે શકીલી પંથ જે છે એને ઇસ્લામ સાથે કે મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા બિલકુલ નથી. બિલકુલ એની વિચારસરણી અલગ છે ને અમે પોલીસ તંત્ર એટલી જ કરે કે એમની પાછળ આઈબી ની તમે તપાસ કરાવો, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કરો કે આ ગ્રુપ કરે છે શું, આની એક્ટિવિટી શું છે. કારણ કે એની એક્ટિવિટી જો આપણે અત્યારથી કડકાઈ સરકાર નહીં ધ્યાન રાખે તો આવનારા દિવસોમાં શહેરમાં કોમી પલિતો ચાપી શકે કે શહેરની દેશની અશાંતિ ફેલાવી શકવાનો એનો પ્રયાસ હોય છે. બિલકુલ બિલકુલ. એટલે એક પોલીસ સારા કઈ રીતે મુસ્લિમ તપાસ તરીકે કરે આ છે એ પણ આપણે દેશના જોઈશું. નાગરિક તરીકે અમે એમ જ આપણી સાથે ઈચ્છીએ છીએ વિશાલ કે ભાઈ આ જી. શહેરમાં શાંતિ, આપણા રાજ્યમાં શાંતિ જી. બની રહે, કોમી એકતા બની રહે. જી, બિલકુલ. એના માટે કમિશનર શ્રીને રજૂઆત કરવા ગયા હતા અને એમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ અમને મળે, જે વિસ્તાર એમને લાગે છે એમને ખૂબ સકારાત્મક રીતે અમારી બધી રજૂઆતો સાંભળી અને બિલકુલ આ સકારાત્મક રજૂઆતો લઈને હવે પોલીસ કઈ અમને પ્રકારની એક્શન કરે છે તે જોઈશું. પરંતુ આ વિશાલભાઈ કઈ કહેવા માંગતા હતા. વિશાલભાઈ જી, આપ શું કહેવા માંગતા? અસલમભાઈની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો કે એમણે દેશની આટલી કેર લીધી કે ભાઈ સમાજમાં પલિતો ચંપાય. અસલમભાઈ, આપે અથવા આપના ગ્રુપે કે સમાજના કોઈ વ્યક્તિઓએ જ્યારે આ આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો એનો કોઈ વિરોધ કર્યો હતો કે કેમ? અને દેશમાં જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ, કાશ્મીરી પંડિતોને, કાશ્મીરી હિન્દુઓને ત્યાંથી કાશ્મીરમાંથી ભગાડવામાં આવ્યા અને ત્યાં સ્પેશિયલ કાયદામાં ફેરફાર કરી અને હિન્દુઓના બધા અધિકારો સમાપ્ત કરવામાં આવેલા, એના વિશે કોઈ દેખાવ કે કોઈ આગેવાની કરી દીધી હોય, કોઈ આવેદનપત્ર આપ્યું હોય કે કોઈ વિરોધ કર્યો હોય, આવા કટ્ટરપંથી લોકોનો, કટ્ટરપંથી મુસ્લિમોનો એવું કોઈ આપના ધ્યાનમાં છે કે કેમ? હું એમને પૂછવા માંગીશ. વિશાલભાઈ ત્રિવેદી સાહેબ, અમે હંમેશા આતંકવાદની વિરોધમાં રહ્યા છે. તમે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અસલમ સાયકલવાલા, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. અને દેશભક્તિ અમારા કણ-કણમાં છે. ઇસ્લામ ધર્મમાં અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ એક બહુ સ્પષ્ટપણે વાત કરી છે. ના, મારી વાત સાંભળી લો ભૂદેવ પહેલા મારી વાત સાંભળી લો કે જે ધરતી પર રહેતા હોય, ધરતીને વફાદાર રહેવું હોય, ધરતીને પ્રેમ કરવો. ભાગલા માંગ્યા હતા ને એ લોકો બહાર જતા રહ્યા અને જે લોકોને દેશ સાથે પ્રેમ હતો એ લોકો દેશમાં રહ્યા. તે છતાં પણ આજે 70 વર્ષે આખા દેશમાં આગ ચંપાવવાની તૈયારીમાં છે અને વારે વારે નવા દેશના રાજ્યોમાં દેશના ભાગલાની વાતો હજી પણ ઉઠી રહી છે એક સંપ્રદાય વિશેષ દ્વારા. એના વિશે ભૂદેવ જે આવી જે વાર્તાઓ કરે છે કે આવી જે માનસિકતા રાખે છે, ખરેખર એમનો નજરિયો બદલવો જોઈએ. 5 આંગળા છે, કદાચ 0.1% એવા વ્યક્તિ હશે, એ દરેક સમાજમાં હોય, પણ આ દેશનો મુસ્લિમ એને રોજે રોજ સવાર ઉઠીને પ્રમાણપત્ર આપવાની જરૂર નથી કે હું દેશભક્ત છું. અમે બહુ ક્લિયર કટ લાઈન પર છે કે જે દેશદ્રોહી વ્યક્તિ હોય, આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય, કડકમાં કડક એની સામે કાર્યવાહી થવી જોઈએ. અને જે પુલવામામાં થયો હોય કે જે કાશ્મીરમાં ઘટના ઘટી, કાયદાઓમાં લગ્ન સંબંધી કાયદાઓ છે, તલાક સંબંધી કાયદાઓમાં જેમ એમનું વલણ છે અથવા તો હજ સંબંધી કાયદાઓમાં એમણે શરિયા પ્રમાણે ચાલવું જોઈએ અને સજાઓમાં પણ શરિયા પ્રમાણે ચાલવું જોઈએ કે ભાઈ અમારે જો તમારે કાયદાઓ, તમારે હકો જે છે શરિયા પ્રમાણે જોતા હોય તો તમારી ફરજો પણ શરિયા પ્રમાણે હોવી જોઈએ અને એની સજાઓ પણ શરિયા પ્રમાણે હોવી જોઈએ. બિલકુલ તેના વિશે આપ શું કહેશો? શેના માટે? જે પ્રમાણે આપના અમુક કિસ્સાઓમાં મુસ્લિમ સમાજના અમુક શરિયાની ઇન્ટરફિયરન્સ છે અને શરિયા પ્રમાણે જીવવા માંગે છે. એકચ્યુઅલી 1937 થી પહેલાથી નથી જીવતા, પણ અમુક હકો જ્યારે શરિયા પ્રમાણે જોઈએ છે ત્યારે હું એમ કહેવા માંગીશ કે એની સજાઓ અને ફરજો પણ શરિયા મુજબ હોવી જોઈએ ને? બિલકુલ. જો ઇસ્લામિક કાયદા પ્રમાણે તો સજા એટલી, દરેક ગુનાની એટલી કડક સજા છે કે જો એનો અમલવારી હિન્દુસ્તાનમાં પણ થાય ને તો ખરી ગુનાખોરી આમ જ અટકી જાય. ભૂદેવ બરાબર છે, પણ આ દેશના કાયદા છે પ્રમાણે ચાલે. અમારે ઇસ્લામિક શરિયા, જેમ આપણે દેશ આઝાદ થયો એટલે બંધારણને સૌને અધિકાર મળ્યા છે કે પોતપોતાનો ધર્મ કઈ રીતે પાડે, પોતપોતાના સામાજિક સમીકરણો કે સામાજિક રીત રિવાજો કઈ રીતે નિભાવે છે. એટલે શરિયા કાનૂન પ્રમાણે જો અમારા સામાજિક રીત રિવાજો પણ આજે તમે જો તો બહુ રેર કક્ષાની અંદર પ્રોપર્ટીને જે ઝઘડા, મિલકતોના ઝઘડા જે થતા હોય એ તે મુસ્લિમ સમાજના તમને બહુ રેર કક્ષામાં કોર્ટ કેસો દેખાશે સૌથી પહેલા. કારણ કે અમારામાં શરિયાતી કાનૂન પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામીને મિલકતનો બંટવારો થાય છે, સામાજિક રીતે અને ધાર્મિક રીતે એટલો વ્યવસ્થિત થાય છે કે બહુ રેર કક્ષામાં અસંતોષ કોઈને થતો એટલે કોર્ટ કચેરી જતું હોય છે. તલાકની પણ મેટર હોય તો એ પણ લગભગ સામાજિક રીતે જ પતી જાય છે, કોર્ટમાં બહુ જવાની જરૂર પડતી નથી. બહુ ઓછા તમે કેસીસ જોઈ શકો છો કે મુસ્લિમ સમાજના કેસ હોય. એટલે સામાજિક રીતે કોઈને કોઈ સમાજમાં સંતોષ નથી, પરંતુ આવી જે શકીલીપન છે એની સામે અમારે એટલા માટે બહાર નીકળવું પડ્યું કે એનો દેખાડો બિલકુલ ટિપિકલ મુસ્લિમ મૌલવી જેવું લાગે. કાલ ઉઠીને કોઈ એવો, મારી વાત સાંભળો, કાલ ઉઠીને કાલે એવું પ્રવચન કોઈ કરી જાય, એ લોકો ધર્માંતરણ કરાવતા હોય ને દરેકે દરેક વિશે કડકમાં કડક સજાની અમારી માંગણી છે. અમારી જે એ ધર્માંતર કરાવે પ્લસ બિલકુલ કોઈ એવું પ્રવચન કરી જાય કે જેના કારણે પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે અન્ય સમાજના લોકોને એમ લાગે કે આ મુસ્લિમ મૌલવી બોલી ગયો,
એટલે ઘઉં સાથે જવ ઘણી વાર પીસાઈ જતી હોય. બિલકુલ. અમે એટલી જ વિનંતી કરીએ કે આવું કોઈ મૌલવી બોલી જાય તો પહેલા એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે ખરેખર કયા પંથ સાથે સંકળાયેલો છે. બિલકુલ. જો શકીલી સાથે સંકળાયેલો હોય તો બીજા કોઈ મુસ્લિમને કોઈ લેવા દેવા જ નથી એમાં, કે કોઈ આલિમને બિચારાને મુફ્તી લેવાનું છે. મને એટલો હું દાવા સાથે કહી શકું છું કે જે ગુજરાતમાં જે કઈ આલિમો છે, જે કઈ મૌલવીઓ છે, અમારા ભલે અંદર જેમ હિન્દુ સમાજમાં અલગ ફિરકા છે, જૈન સમાજમાં અલગ ફિરકા છે, હશે દરેક સમાજમાં હોય, પરંતુ એ મૌલવી કોઈ દિવસ એવી ભાષાનો પ્રયોગ ના કરે કે જેના કારણે કોમી અશાંતિ ફેલાય. અને આ ગુજરાતનો ઇતિહાસ તમે પણ જાણતા હતો, જાહેર જીવનમાં હતો. મને એક દાખલો તમે બતાવો કે ગુજરાતમાં આ મૌલવીએ આવી રીતે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો ને જેનાથી કોમી અશાંતિ ફેલાઈ હોય. એટલે મને મારા જે સમાજના જે ધર્મના મૌલવીઓ ચાલીમો છે એના પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ શકીલી પર અમને વિશ્વાસ નથી, એટલે અમે ધ્યાન દોરવા કે સરકારનું કે તમે ધ્યાન રાખો આમના પર. બિલકુલ. દેવનાથ બાપુ આપને છેલ્લી એક જ લાઈનની અંદર આપને એક આન્સર માંગુ છું, એક જવાબ માંગુ છું કે શું આ એક માત્ર ને માત્ર ધાર્મિક મુદ્દો છે કે પછી કોઈ આની પાછળ રાજનીતિ કે કોઈ ષડયંત્ર રીતે આને કામ કરી રહ્યું છે? ટૂંકમાં જવાબ હું આપું. મને પૂછો દેવનાથ બાપુ જી, આપને શું લાગે છે આપના મંતવ્ય પર? ના, આ તો મોટો બહુ ષડયંત્ર છે. આજે તેની વર્ષોથી બધો ધર્મ પરિવર્તનનું કામ ચાલી રહ્યા છે અને ધડંગલેથી ચાલે છે, અમે ખુલ્લેઆમ ચાલે છે. આ તો અસલમભાઈ કહે છે કે કઈ કીધું નામ શકીલી કે શું? શકીલી મૂળ તો ઇસ્લામિક માણસો છે ને, કોઈ છે તો એ કોઈ હિન્દુ તો છે જ નહીં, એ ઇસ્લામિક માણસો છે. અને રહી વાત આ ભારત દેશની અંદર ભારતનું સંવિધાન લાગુ છે, અહીંયા કોઈ સરિયાબારી નહીં ચાલે. સરિયા જ્યાં ચાલતા હોય તો સરિયા કાનૂન કેવું છે અસલમભાઈ? તમને કદાચ ખ્યાલ હોય તો સરિયા કાનૂન અફઘાનિસ્તાનમાં લાગુ છે, તો તમે જોઈ શકો છો ત્યાં બેન દીકરીઓના શું પરિસ્થિતિ છે ને શું હોય. તો ભારત દેશની અંદર સરિયા કાનૂન કોઈ નહીં લાગે. ભારતનું પોતાનું સંવિધાન છે એ લાગુ છે. અને સાથે એટલું કે જો એજન્સીઓ છે ને એને સતર્ક થવાની જરૂરી છે કે ધર્મ પરિવર્તન જો મોટા ધડલ્લેથી જો કામ ચાલી રહ્યા છે એને રોકવાની જરૂર છે. એને પાછળ બહુ મોટા ષડયંત્રો હોય છે, એના પાછળ બહુ મોટા સંગઠનો. બિલકુલ બાપુ, અત્યારે સમયનો પણ અભાવ છે અને આપ તમામ જે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ તમામનો આભાર. અને હાલ અત્યારે હવે જોવાનું એ જ રહેશે કે આવનાર સમયની અંદર અત્યારે ક્યાં સુધી આ ધર્માંતરણનો મુદ્દો છે તે અટકે છે અને ક્યારે એવા કડક પગલાં લેવાશે કે જેને કારણે આગળ વધતો આ જે વિવાદ છે તે વકરતો અટકશે. હાલ બુલેટિનમાં આટલું. મને આપશો રજા. નમસ્કાર.